સો ફાઇનલી આજે અમે જઈએ છીએ નર્મદા પરિક્રમા કરવા, ચાલતા જઈએ છીએ. અમે ચાલતા જઈએ છીએ નર્મદા પરિક્રમા કરવા માટે. 10:30 નીકળવાનું વિચાર્યું હતું પણ 11:30 થઈ ગયા. કારણોસર જવાનું નથી. હવે 10-15 મિનિટમાં નીકળીએ છીએ. તમારી માટે એક નાનો બ્લોગ બનાવીશ. નર્મદા પરિક્રમા કેવી છે અને કેવી મજા આવે છે કે શું કેવું છે, સાથે સાથે શું જમવાનું મળે છે, કઈ કઈ જગ્યાએ મળે છે, એ બધી વસ્તુ બતાવીશું તમને. ઓકે, મળીએ પાછી. સો ફાઇનલી 10:30 વાગ્યાનો નીકળવાનો ટાઈમ હતો ને, એની જગ્યાએ અમે કમ્પ્લીટ 4-12 વાગે નીકળ્યા. અમારી જોડે છે ને ગાડી, એમાં અમારા ગાડી ચલાવવા માણસ છે બંટી. આ બંટીના ઘરવાળા પ્રીતિબેન, આ પરમભાઈ છે અને હું પોતે. અમે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે 2 કલાકમાં અમે પહોંચી ગયા. અમે આ બધું યુટ્યુબ પર મળે, ફોનમાં ને યુટ્યુબ પર ડ્રાઈવ બરાબર છે. શરૂઆતમાં હજી જર્ની અમારી ચાલુ નથી થઈ, એની પહેલાં ફરમાઈશ આવી ગઈ કે પફ ખાવાના. પરમભાઈ સિવાય અમે 3 પફ ખાઈએ છીએ, ગરમ ગરમ પફ. પાછા ભાભી શું કે ખબર છે, ગરમ હોય તો જ મજા આવે પછી ખાવાની પફ કે. ઓકે, અરાઉન્ડ 2 વાગે 2:30 વાગ્યાની આજુબાજુ અમે પહોંચી જઈશું ત્યાં. આવડી જે સીએનજી પંપ છે ને ત્યાંથી સીધું આવવાનું. ઘણી એવી સારી સગવડ કરેલી છે. બહાર પોલીસવાળા છે. 4 વ્હીલર લઈને આવો તો એક જ જગ્યા છે. બીજો એક આગળ રસ્તો છે જે આપણીથી 3.5-4 કિલોમીટર આગળથી જવાય. ઘણા બધા પાર્કિંગ ફૂલ છે. પાર્કિંગની સ્પેસ છે. બોલ, ઘણા બધા પાર્કિંગ છે. બહુ એટલે બહુ પબ્લિક. પાછળ જ છું, જવા દે. પાછળ જ ગાડી. કુંભ જેવું લાગે, કુંભ. બે વાગે અમે આવી ગયા છે અહીંયા. યોગાનંદ આશ્રમ પાછળ છે અને પાર્કિંગ 100 રૂપિયા પાર્કિંગના લે છે આ વખતે. સારી એવી કમાણી સરકાર પ્રમોટ કરે છે એટલે આ લોકો બી કમાવામાં પાછા નથી પડતા. હા, બેગ ના લેવા. પાણી તો જેટલું જોઈએ એટલું રસ્તામાં અઢળક મળશે. પાણીની ખાવાની કોઈ ચિંતા નથી. એક ગાડીમાં મમ્મી, માસી, ફોઈ, રીમા, ફુવા અને ધવલ. અને આવું ફોટો પાડ લે, ફોટો. ચાલો હવે અમે જઈએ છીએ ચાલતા પરિક્રમા કરવા. બગાસા ખાઈએ. ચાલો પરમ આગળ આશ્રમ પર કહો. ચાલો પરમભાઈ, ચાલો ચાલો. ત્યાંથી અમે આ ચાલતા ચાલતા આવી ગયા યોગાનંદ આશ્રમ. દાદાએ બોર્ડ મારી દીધું હતું. મારું નામ સહાયકમાં લખેલું છે નીચે, દિવેશ પટેલ. રીમા બૂટ પહેરી નાખી ગઈ તું. આ યોગાનંદ આશ્રમ હોય, સાવરે બાપુ. દંડી સ્વામી. હા તો જાઓ. હા હું લઈ જાઉં છું. છે દાદા ઉઠી ગયા. 2:10 અમે યોગાનંદ આશ્રમથી પરિક્રમા સ્ટાર્ટ કરી છે. તો અહીંયાથી સૌથી પહેલાં મંદિરે દર્શન કરવા જઈએ છીએ. આ રસ્તો મમ્મી પતે ને પરિક્રમા પતે અહીંથી ઉપર આવવાનો. નાવડીમાં બેસીને અહીંયા લોકો ઉપર આવે આ રસ્તેથી. અહીંયાથી આપણે આ મંદિરે જવાનું છે ડાબી બાજુ. હા, લેફ્ટ સાઈડમાં આ રસ્તાથી.
હા આ ધંધો હા આખી રાતનો ધંધો હાલ આ પાર્કિંગ આ જગ્યા આખી નવી રિનોવેટ કરીને બનાવી એ તો વાંધો નહીં આગળ પાછળ ફૂલ પબ્લિક છે ચાલો વાળા રાતના 2:15નો ટાઈમ છે આ વખતે લાઇટોની એની સારી વ્યવસ્થા કરેલી છે પહેલાં અમે મોબાઈલની અંધારામાં વખતે મોબાઈલની ફ્લેશ પર જતા હતા ચા ને એ ટાઈપનું એવી વસ્તુ ચા નાસ્તો હોય વિસાવાનો કેન્દ્ર કોઈને આરામ કરવો હોય કે એવું હોય ને તો એ ત્યાં આરામ કરે અમારા ફુવા મમ્મી માસી હોય છે સીધો કર્યો ને લોકો સીતારામ આશ્રમ પર ચા નાસ્તો કરીને બંટી રાહ જોતો ઊભો છે ધોલ ત્યાં રાહ જોતો ઊભો છે અમે નીકળીએ છીએ હવે નર્મદા નદીના દર્શન થયા નર્મદે હર મગર જોશે મગર જોઈશું આપણે શોધીશું આશ્રમ પરથી ઉપરથી નીચે સ્ટેર્સ અને સામે જોઈ શકો છો ચાલતા ચાલતા છે ત્યાં જવાનું છે બહુ આ વખતે જબરજસ્ત લાઇટની સગવડ છે સ્ટેર્સ પણ પાક્કા સરસ કરી દીધા ધોવાઈ ગયેલા સરસ આ વખતે ઘણી સારી અરેન્જમેન્ટ કરેલી છે ચાલવાની સેજ પણ તકલીફ ના પડે ને એ રીતે અરેન્જ કરેલું છે અને દર વખતે આ જગ્યા અંધારામાં આ પોર્શન અંધારામાં આવતો હતો એની જગ્યાએ આ વખતે સારી લાઇટની વ્યવસ્થા કરેલી છે પાછળ તમે જોઈ શકો છો કે નદીમાં દીવા પ્રગટાઈને મૂકે છે આ લોકો નવું લાગે છે આ વખતે જોયું તમે રીલ્સમાં જો નાનું છોકરું છે હા એ કેવી રીતે લઈને ચાલે છે લગભગ 3-4 મહિનાનું જ હશે જો પાછળ તમે જોઈ શકો છો નાના છોકરાને કેવી રીતે લઈને આવે છે એટલે કોઈને લાવવું હોય ને તો અશક્ય નથી ભલે ગમે તેટલું નાનું હોય 6 મહિનાનું છોકરું કેમ ના હોય એને લઈને આવો ને તો હોય બાકી ના લાવવું હોય ને તો 100 બહાના મળે આસ્થાનો વિષય છે આમ તો બાજુમાં ગ્રીલ કરી દીધી ત્યાંથી બોલાઈ ગઈ ત્યાંથી ચાલીને આવ્યા પછી ફાઇનલી અમે પરિક્રમા જે પુલ બનાવ્યો છે એ બાજુ આવી ગયા છે પથ્થરની ઉપર ચાદર બિછાઈ છે પીવાનું પાણીની સગવડ છે પાણી પીવું છે બોટલમાં વિસામો છે મોટો ટેન્ટ બનાવ્યો છે બેસવું છે હા મેં તો બોલી દીધું
ધવલ બહુ સારી સગવડ છે. હવે પુલ આવશે બ્રિજ પર અને પરમ બગાસા ખાઈ જજો. આ સીધો રસ્તો બ્રિજ પર જાય. આગળ ના જતો રહ્યો હવે ધવલ ખોવાઈ ગયો હવે. નર્મદે સારામાં સારી ડોમ અને એની વ્યવસ્થા કરેલી છે. બ્રિજ બનાવ્યો છે. જગ્યાથી નાવડી ઉપડતી હતી અહીંયા પહેલા હા અહીં નીચે નાવડી ઉપડતી હતી. વિચાર કરો કે આ પાણી કઈ ગયું એવું નહીં પાણી ઓછું થઈ ગયું ફોન. તારે અહીંયા પહેલાં નાવડી ઉપડતી હતી. નાવડીનો બી નાનો જ કિનારો હતો. અહીંયા છે ને નગરમાં વાત છે મગર છે. મગર નવા પર પ્રતિબંધ છે આ જગ્યા અને ખરેખર મગર છે. એક રીલ્સમાં જોયો તો મગર જોયો હતો. આ મશીન મૂક્યું હતું સ્પેશિયલ મોટું જેસીબી ફોગ લાઇનર. એનાથી આ બધો બ્રિજનું ને એનું કન્સ્ટ્રક્શનનું સારામાં સારી વ્યવસ્થા કરી. સરસમાં સરસ વ્યવસ્થા સાથે નદી સારામાં સારી વ્યવસ્થા સાથે નદી પાર કરી દીધી છે. ચંદ્રમાં ચંદ્રમાં લોન સરસ લોન છે નીચે. ચાલો ચાલો અમારી બેટરીની લાઈટ પડે. આ બ્રિજ ક્રોસ કરીને પણ અહીંયા પણ ડોમ છે. આ બાજુની સાઈડે અહીંયા પણ પોલીસ બૂથ છે, સર્વેલન્સ રૂમ ને ઘણી બધી સારી પાપડીનો લોટ, બાફેલી મકાઈ. સારી સગવડ છે. સામે બ્રિજવાળા આવીને નીચેથી ટેકરો અમે ચડ્યા, પણ એક એંગલ પર એવું નથી લાગ્યું કે ટેકરો ચડ્યો હોય એવું. ઘણી બધી સારી પરફેક્ટ રોડ જેવી સગવડ કરી દીધી. જે મોટર માર્ગે કરી લોકો અહીંયા વ્હીકલનું પાર્ક કરીને અહીંયાથી શરૂઆત કરે તિલકવાડાથી. અહીંયા સવારે અહીંયા સારી સેવા હોય છે. અત્યારે અમારો ટાઈમ બહુ વહેલો છે ને એટલે અત્યારે 4:30 થયા છે, એક્ઝેક્ટ 4:30 થયા. એટલે જમણી બાજુ, અહીંથી જમણી બાજુ અહીંયા સવારે પેલો જ્યુસ ને નાસ્તો હોય. મણિનાગેશ્વર પહોંચી ગયા છે. અહીંયા પાઉંભાજી કાં તો સેવસળ હોય છે, આપણે જોઈએ. પબ્લિક દેખાય છે, સેવા તો હશે. મણિનાગેશ્વર બંટી અહીંયા સેવસળ હોય છે. આ વખતે આજે નસીબમાં નહીં હોય આપણે. પબ્લિક દેખાય તો છે, હવે જોઈએ શું છે એવું.
હશે તો હું ખુશ થઈ જઈશ. બેનર મોડી વાત થઈ ગઈ. મણિનાગેશ્વર મહાદેવનું એન્ટ્રી લીધું. હનુમાનજી શ્રીરામ દાદા આપણે પહોંચીશું તો નહીં મળે ને પછી. દાદા હમણાં ચાલન કાશ 11 વાગે આવે. કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ સામે સૃષ્ટિનો ફોન આવ્યો. થાક્યા હોય એવું લાગે છે. જો તો મણિનાગેશ્વરથી ઉતરીને અમે આગળ જતા હતા ને તો રસ્તામાં શું આવી ગયું? વાત થઈ ગઈ. ગરમ ગરમ ખીચડી. લાવ ચમચી તો લાવ મમ્મી. તો કે ચમચી છે તે નહીં ખાધી? અરે લે ગરમા ગરમ ખીચડી છે. બે આવી રહી ખીચડી આવી રહી. જો ફાઇનલી બે બાજુ કેળાના ખેતરો કેળાના ખેતરો વચ્ચે અમે ચાલીએ. સરસ પાકા રસ્તા. આ પરિક્રમાનો 4 વ્હીલર માર્ગ મોટર માર્ગે પરિક્રમાનો રસ્તો હોવાથી ગાડીઓ બી અહીંયાથી આવી જાય છે. સામે નાની બેબી પાછળ લઈને દ્રિયા જેટલું જ છે. ત્યાંથી થોડી મોટી લાગે હાઈટમાં. શું જોઈએ પરમ? ફાઇનલી 3 કિલોમીટર ચાલ્યા પછી મણિનાગેશ્વરથી અમે આવી ગયા છે કપિલેશ્વર મહાદેવ. જબરો થાક લાગ્યો હા બધાને. અહીંથી પગથિયા ઉતરવાનો. મને બી થોડો થાક લાગ્યો. બેઠા ને એટલે વધારે થાક લાગ્યો. આમ તેમ જાય ચા નાસ્તો કર્યો. બટાકા પૌવા વચ્ચે સરસ હતા. બટાકા પૌવા અને કાળો હતો. એની આગળ ખીચડી ખાધી બતાવી તમને. કપિલેશ્વર મહાદેવ. જય મહાદેવ. અહીંયા છેલ્લું વિસામો સ્થળ. પછી ચાલીને નીચે ઉતરીને જવાનું છે. અહીંયા હોદીશું બધા કઈ છે ભેગા થઈશું પાછા. અંદર ફો કાઢો ડાયો જોવાનો નહીં. મણિનાગેશ્વર મંદિર પર અહીંયા દર વખતે ફૂલ જમવાનું ને એવું હોઈ શકે. અત્યારે સવારના 5 વાગ્યા ને એટલે ઉઘાડો છે. અને નારાયણ હોસ્પિટલમાં સાથે અમે જઈએ છીએ. ચાલો ફુવા ચાલો.
નાગેશ્વરથી સીધા આવી ગયા છે નદી પર. અહીંયા સ્ટેર્સ ઉતરીને કીડી મકોડા ઘાટોડા રસ્તા આવી ગયા છે. મોર્નિંગ સવાર થવા આવી છે. પહેલાં અહીંયા આ રસ્તે ચાલતા હતા, અહીંયા એની જગ્યા અત્યારે આમ મસ્ત એકદમ પહોળો રસ્તો બનાવી દીધો છે. ચાલવામાં સહેજ પણ તકલીફ નથી, કેટલો પહોળો રસ્તો છે, આરામથી ચાલી શકે. પહેલાં આ રસ્તા પર ઉપર ચડીને ચાલતું થવું પડતું હતું. પહેલાં અહીંયા બધું પાણી હતું, અહીંયા પાણી બી બહુ દૂર જતું રહ્યું. અને હું છું ચાલતા જઈએ છીએ અને હસતા જઈએ છીએ, અને પગ દુખ્યા છે તો હસીએ છીએ. ચાલ બદલાઈ જશે અમારી. સો સવારના એક્ઝેક્ટ 6 વાગી ગયા છે, 6 o'clock. અહીંયા આગળ માછલીઓને ગોરી નાખી અને અહીંયાથી આવી ગયા ચાલતા ચાલતા. બધા આગળ છે, હું પાછળ રહી ગયો છું. માછલીને ગોરી ખવડાવવામાં સ્ફૂર્તિ ફૂલ 100% છે. પગમાં થોડું થોડું આમ દુઃખ એવું લાગે પણ ચાલી લેવાય, કોઈ તકલીફ નહીં, મજા આવશે. નર્મદે હર બોલતા બોલતા જઈએ, નદીના દર્શન કરતાં કરતાં. નર્મદે હર. એ માછલી દેખાય છે, નાખીએ આપણે ગોરીઓ. નર્મદે હર કરતાં કરતાં ચાલવાનું. અને નજીક જ છે આશ્રમ, 2 કિલોમીટર જેવું છે હવે ચાલવાનું. આ લોકોને ઘરના ચલાઈ કરીએ છીએ ને, એ લોકો એવું કહે કે કેટલું ચાલવાનું છે હવે જોઈએ. હવે 2 કિલોમીટર કરીને ઓલરેડી 4-5 કિલોમીટર ચલાવી દીધું ઉતરીને બી. રીમાબેનની ચાલ બદલાઈ ગઈ. અહીંયા આગળ ફુવા ચાલે છે. એની આગળ તો બોલ શરૂઆતમાં રીમાં જે સ્પીડથી ચાલતા તે સ્પીડથી ચાલો ને. ના સ્પીડ તો છે પણ છે ને મને પગમાં બૂટ નડે. દુખે બધાને દુખે. પર અમને માછલીની ગોરી નાખવા મોકલ્યો છે નજીક. હા નાખ. હા જય માછલીઓ ખાઈ ગયા. ચાલો ફટાફટ હવે ચાલીએ. પરમ બધી બહુ પબ્લિક થઈ ગઈ છે નાવડીમાં બેસવા માટે. નાવડીમાં બેસવા બહુ પબ્લિક થઈ ગઈ છે. હવે થોડી ઉતાવળ કરવી પડશે, નહીં તો પછી અડધો કલાક વાર લાગે. બપોર નંબર આવશે, બધાને કે પબ્લિક ખાસી આખા રસ્તા પર આવી કન્ટિન્યુઅસ પબ્લિક છે. કે છે પરમ શું કે છે? ચવડીથી ડૂબાઈ જવાની નોબત નહીં આવી આજે. ફાઇનલી ઘણું બધું ચાલ્યા બાદ અમે નંદેશ્વર મહાદેવ પાસે નંદીઘાટ, નર્મદેશ્વર શિવલિંગ, નંદી અહીંયા છે ને, અહીંયા એક મોટું શિવલિંગ હતું અને મોટો નંદી હતો. પણ નરેન્દ્ર મોદીની બર્થડેના દિવસે જે પૂર આવ્યું હતું ને, માનવ સર્જિત પૂર હતું, સરકારે મોદી સાહેબને ખુશ કરવા માટે જે પૂર છોડ્યું હતું, પાણી છોડ્યું હતું અને વિનાશ થયો હતો ને, એમાં બધો નંદી તરી ગયેલો. એના પણ વિડીયોઝ છે.
આ શિવલિંગ છે. અને ઉપર નંદીઘાટ છે. કેદારનાથમાં ઢોળ છે, અફવા નેપાળમાં ઉપરનું મસ્તક છે. ફાઈબરના છે. હા ફાઈબરના છે, હોલે છે. અને ફાઇનલી ત્યાં છે. અહીંયાથી અંદર એન્ટ્રી લેવાની છે. ચાલો ફોવા લઈશું કે ફોટા પડાવવા છે? કઈ પોળાવો અહીંયા નંદ પહેરાય જ ના. અમારે પેલી છે જ નહીં સ્લીપર. અરે પેલા જૂના ચપ્પલ જ પહેરીને આવા. ચાલ ધવલ, આયોજન બધું જીવન જ નથી તમારું. બંટી ફોટો પડાવવા માટે જાય છે. શોધે છે કયું શિવલિંગ ખાલી છે. ચાલો સોરી કોનું છે? ચાલ પડવા દે ને. ચાલ ઊભો થઈ જાય, ફોટો પાડી આપું. રીમાના બિચારીના બૂટ નડ્યા એને. બૂટે ધોકો આપ્યો રીમાને. રીમાની સ્માઇલ જતી રહી બધી બૂટના લીધે. ચાલ એક ફોટો તો પડાઈએ આપણે. ફુવા પાડ્યા પે આપણો. હા નંદી આવે એવો પાછો ફોટો પડાવી લે. ચાલો 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 એ ચાલો ને બે. ઓ ભાઈ ચાલો જલ્દી નાવડાવવા બેસીએ. કોઈ તકલીફ ના પડી જાય. તારા બૂટ આપી દે ને રીમાન તો. મોદી લગન બગન એવું મંડપ. સો ફાઇનલી અમે બધા ભેગા થઈ ગયા મંડપે. બોટ માટેની ટિકિટ 20 રૂપિયાની છે. કોઈ બી લાઈનમાં ચાલો, વાંધો નહીં. બંટી આવી રહી લાઈન. બંટી આવી કોઈ બી આવે કોઈ. અરે એવું નહીં, કોઈ બી લાઈનમાં જવાય, વાંધો નહીં. લાઈનમાં જાય છે. ચલો 20 રૂપિયાની ટિકિટ લઈને અમે જઈએ છીએ. શું થયું મમ્મી તને? કિલોમીટર પૂરા થઈ ગયા. મમ્મીનું કહેવું એવું છે કે ઘૂંટણની ઉપરનો ગોટલો દુખ્યો. હવે ઘૂંટણની ઉપરનો ગોટલો દુખ્યો. પર અમે મસ્તી કરતો કરતો ચાલો. હા ફુવા નહીં તો 20 રૂપિયામાં આટલું ચાલવા મળે છે એટલું સારું છે. ફોટોગ્રાફી પ્રોહિબિટેડ છે પણ આપણે કરીશું. બહુ સારી વ્યવસ્થા કરી છે. આમથી જેમ આવીએ ને એમ જે પહેલી લાઈન છે ને એ લોકો કરે ત્યાં બીજી લાઈનવાળા ત્યાં ત્રીજી લાઈન આમ આ કરીને અલગ છે. તો આ બાજુ બધી બોટ ખાલી જ પડી છે. આ બધી બોટ ખાલી જાય છે તો આપણે એમ જ જતા રહીએ. હુઆ હુઆ આગળવાળામાં ચાલો. બહુ સારી સુવિધા કરેલી છે બોટની. લગભગ 2 દિવસમાં આ રીતે જો આ રીતે અલગ અલગ જેટી બનાવડા છે. હા હા આવશે આવશે. આપણી પ્રાઇવેટ બોટ છે ભુવા, આપણી પ્રાઇવેટ બોટ છે. સ્પેશિયલ આપણી પ્રાઇવેટ છે. દરેક એની અલગ અલગ 1 2 3 4 5 6 7 8 9 લગભગ 40-50 બોટની ઉપર છે. સ્ટેન્ડ બાય પર બી મૂકેલી છે સામેથી બી. સારા એવી બોટ્સ છે. એકદમ ક્લિયર વોટર છે, ચોખ્ખું પાણી છે. બધા લાઈફ જેકેટ પહેરવાનું. એક લાઈફ જેકેટ પહેર લેજો. ચલો આગળ આગળ જતા રહેજો ભાઈ. ચડો 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 ચડો.
ચાલો બેસો એ ફુવા એક લાઈફ જેકેટ પહેર લો ના પહેરવાનું જરૂરી છે કમ્પલસરી પહેરવાનું કમ્પલસરી છે નીચે બેસી જા બેટા નર્મદે સ્પેશિયલ બોટ બંટી આ ભરને આ જૂનો ઘાટ હતો અહીંયા અમે નહાતા હતા પહેલાં એ બોટ અહીંયા આવતી હતી નહાતા હતા ને એથી ઉપર ચડતા હતા એ જગ્યા હવે અહીંયા આગળ એ કર્યું છે પાણી હતું એટલે ફાઇનલી એક હવે ખાલી આટલા દાદર ચડવાના છે આ દાદર ચડવાના છે એ જોઈએ કેવો રહે છે એનો અનુભવ બાકી ઓલ ગુડ આવો પુલ બનાવવાની માંગ થઈ હતી मैया की जय चलो જ્યોતિબેન ઊભા થયા ફાઇનલી છેલ્લે નર્મદા જળ લઈને ચલો પરમ અહીંયા નાવા નથી દેતા ચલો લે મમ્મી મૂકી દે હવે કશું નહીં ના ઓકે બસ ચાલો નહીં ચાલો ચલો નર્મદે પહેલાં અહીંયા આ ઘાટ પર નાહવાનું હતું બધું બંધ થઈ ગયું છે કોઈડો બાટલ લઈ લે રહે દે ને એને મમ્મી ચલો જાઓ તો ફાઇનલી હવે અમે ઉપર જઈએ છીએ આજે ચઢાણ છે એ સૌથી અઘરું લાગશે ચડવાનું
એકદમ સરસ સૂર્યોદય છે, એકદમ સરસ આહ્લાદક અનુભવ રહ્યો, એકદમ મજા આવી પરિક્રમાની. નાવડીમાં બેસીને આવ્યા એટલે બધો થાક ઉતરી ગયો, ફરીથી ચાલવાની શરૂઆત કરી હોય ને એવું લાગે. પીવાનું પાણી ને છે. મમ્મી આવી. શું કહે છે મમતીને? 7 વાગે ઉતરી ગયા આપણા નાવડીમાંથી. 7 વાગે ઉતરી ગયા. ઉતરી ગયા 2 વાગે 10 ચાલુ કરી તું. 5 કલાક થાય એક્ઝેક્ટ. બંટી ગાડીમાં પાણી છે? આ રીતે ઉત્તરવાહિની નર્મદાની અમે રામપુરાથી શરૂઆત કરેલી, અહીંયાથી શરૂઆત કરી હતી રણછોડરાયના મંદિરથી, માંગરોળથી આમ તે શેરાવથી તિલકવાડા થઈને સામેથી ઉત્તર થઈને આ ઉપરનો જે રસ્તો છે ને ચાલવાનું બહુ અઘરું લાગ્યું લોકોને. રસ્તો સારો હતો, સરકારનું બહુ સારું યોગદાન છે બનાવવામાં. આટલા વર્ષોમાં જે નથી થયું એવું એક સરસ મહાકુંભનો એના જેવું આ ઉત્તરવાહિનીની સગવડ કરી છે. આ વખતે ઘણી સારી સગવડ છે. યુટ્યુબ પર તમને જોવા મળશે આખો બ્લોગ. ત્યાં સુધી હવે આપણે ઉપર મંદિર જઈએ છીએ, રજા લઈશું. અહીંયા આપણે બ્લોગનો અંત કરીશું અને જોઈએ ઉપર જઈને નાસ્તો વાસ્તો કરીને નીકળીશું એવું હશે તો, અથવા નીકળી જઈએ 9 વાગે ઘરે પહોંચાય આપણાથી. અહીંથી આપણે ઉપર જવાનું હોય છે. આ ચાલે બંટી લોકો, ધવલ રીમા ધવલનો હાથ પકડી પકડીને ચાલે છે. ખરેખર અસલી મજા ઉપર ચડવાની આ જ છે, ખબર ના પડે કેવી રીતે ચાલવાનું છે. અહીંયા છે પરિક્રમા સેવા ભંડારો. જોઈએ શું છે અહીંયા ભંડારામાં. લગભગ લોકો ચા નાસ્તો લઈને આવે છે. નાસ્તામાં શું છે જોઈએ. મમરા છે, મમરા ને ખીચડી છે. ખીચડી મમરા છે, મમરા સેવ મમરા. આપણે ઓલરેડી બહુ બધો નાસ્તો કરેલો છે એટલે નથી કરવો. આપણે ઉપર ચડી જઈએ ફટાફટ. જોઈને આવ્યા તો બી મમ્મી અહીંયા પહોંચી. મમ્મીને થોડો ધક્કો લગાવીએ. હા મેં જોઈ કે રીતે ચડી. પપ્પાએ નહીં હવે ચાલો. કેટલાનું? નીચે નીચે આગળ. સો ફાઇનલી પપૈયા લઈ લીધા છે અને આપણે જઈએ છીએ યોગાનંદ આશ્રમની બહાર આપણી જગ્યાએ. હે આમ આપણે એમ જ જવાનું છે. હા યોગાનંદ પર પણ એ લોકો કઈ ગયા છે? આમ ગયા છે, દર્શન કરવા ગયા હશે, ખબર નહીં મને. ફાઇનલી ફોઈની લોકો ગયા છે રણછોડરાયના મંદિરે. પણ અમે પરિક્રમા અહીંયાથી સ્ટાર્ટ કરી હતી, ઓલરેડી ત્યાં જઈ આવ્યા હતા. દંડી સ્વામી યોગાનંદ આશ્રમ પરથી અમે પરિક્રમા સ્ટાર્ટ કરી હતી, દંડી સ્વામી યોગાનંદ આશ્રમ પરથી. એટલે હવે અમે પાછળ જઈએ છીએ દંડી સ્વામી યોગાનંદ આશ્રમે. ત્યાંથી ચોપડીને લેવાનું છે. સવારે હું આ જગ્યાએ ગાડી મૂકવાની વાત કરતો હતો. અહીંયા ગાડી મુકાઈ આપણી આ જગ્યાએ. મેળ ના પડ્યો, કંઈ વાંધો નહીં. ગાડી પાર્કિંગમાં અહીંયા પાછળની સાઈડ મૂકી છે. અને હવે અમે જઈએ છીએ યોગાનંદ આશ્રમમાં. આજનું બોર્ડ જે બનાવ્યું હતું એ તપોવન આશ્રમના સાવરિયા દાદાએ પુનઃ જાગૃત કરી હતી.
પાછો મેં આવી ગયો યોગાનંદ આશ્રમ મહાદેવનું મંદિર પદ્મનાભમ સુરેશમ ફાઇનલી ઉને મમ્મી ઝૂલા પર બેઠા છે ઠાકોરજી જેવું લાગે અને પાછળ ગાડી પાર્કિંગમાં પડી ગયો ફાઇનલી અમારી પરિક્રમા અહીંયા ઉત્તરેશ્વર મહાદેવથી ચાલુ થઈ હતી ને અહીંયા ઉત્તરેશ્વર મહાદેવ પર પતે છે નર્મદે હર નર્મદે હર સવારે જતા જે ચાલ હતી જે સ્પીડ હતી ને આવતા જે સ્પીડ મેન્ટેન રાખે ને તો એને ખરો ચાલવાવાળો કહેવાય શું કહેવું મમ્મી બરાબર ને હવાર જેવી ચાલતી એવી અત્યારે તો બધાના પગ ઢીલા થઈ ગયા ધવલ તો દેખાતો નહીં પોળો પોળો ચાલે છે જો ધવલ તો દેખાતો થઈ ગયો દેખાતો નહીં ધવલ તો એટલો થઈ ગયો ચાલીને દેખાતો જ નહીં છે રીમાના પગ ઉપડતા નહીં બિચારીને એના બૂટ એને સાથે ના આપ્યો એવું કહે છે મુકેશ પો કહી ગયા હે ફાઇનલી બંટીભાઈ ગાડી ચલાવે છે અને અમે નીકળી ગયા એક્ઝેક્ટ 7:30 ટકોરે 2 કલાક 9:30 લગીને ભરૂચ પહોંચવાની આશા છે આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બાય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેવું કહેવાનું બરાબર હે શું કહેવાનું કરવું હોય તો કરો આ ચેનલ પૈસા કમાવા માટે નથી એન્ટરટેઇનમેન્ટ માટે છે ફક્ત બરાબર ને યાદગીરી રહે એના માટે છે નર્મદે હર બાય સો ફાઇનલી 9 વાગી ગયા છે અમે આવી ગયા છે ગુમાનદેવ પહોંચી ગયા છે સારી એવી ગાડી ખેંચી લીધી મેં તો સૂઈ પણ ગયો હતો અહીંયાથી રબડીને એની માટે લોકો શું ખાઈ રબડી જલેબી ઘેવર ફ્રેશો બી નથી મેં સમોસા મંગાવ્યા આ લોકો